ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનના દિવસે આ સ્કૂલની આચાર્યની ભૂમિકામાં કામ કરી ચૂકી છું. મને એક એવો વિચાર આવ્યો કે હું મારા વડીલો સાથે મોબાઈલ એક સાયલેન્ટ કિલર છે તેના વિશે થોડું વાર્તાલાપ કરું. મોબાઈલ એક ઘાતક શत्रु. एक बार मोबाइल की रोशनी पर फिसली थी. तब से लौटी नहीं किताबों पर ઊંઘ लिया. અત્યારનો સમય એવો આવે છે કે જેટલા માણસો એટલા મોબાઈલ. આપણે દિવસના 24 કલાકમાંથી કેટલાક કલાક મોબાઈલને આપીએ છીએ? આ સવાલ આપણે પોતાની જાતને કરવો જોઈએ. મોબાઈલનો સદુપયોગ અને દુરુપયોગ બંને પાસા સમજવા જરૂરી છે. આ આધુનિક યુગ સાથે કદમ મિલાવવા આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવો શીખવી જરૂરી બની છે, પરંતુ પૂરી સાવધાની સાથે આપણે મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ. હું ખાસ કરીને આ સમુદાયને એ જણાવવા માંગુ છું કે આપ સૌના બાળકોને મોબાઈલની જાળમાં ન ફસવા દો. શક્ય હોય તો નાના બાળકોની હાજરીમાં ફોન પકડવો જોઈએ પણ નહીં. જો માતા પિતા જ આખો દિવસ ફોન પકડીને રહેશે તો નાના ભૂલકાઓને ક્યારે સમજાશે સાચું ખોટું? મોબાઈલના કારણે તો સગાઈઓ પણ તૂટે છે, લગ્ન પણ તૂટી જાય છે. તમને ખબર છે મોબાઈલના કારણે શું નુકસાન થાય છે? આંખોની રોશનીને નુકસાન થાય છે, માનવ શરીરનો બાયોલોજિકલ ક્લોક ડિસ્ટર્બ થાય છે. सामाजिक शारीरिक समस्या में खूब मोटो फारो मोबाइल है. इस बिगड़ी हुई जिंदगी की इतनी कहानी है. हम सबको बिगाड़ने में इस मोबाइल की ही दास्तानी है. હું તમને એટલું જ જણાવવા માંગુ છું કે આપ સૌના બાળકોને મોબાઈલમાં ન ફસવા દો. જો તમારા બાળકોને અભ્યાસ માટે ફોન આપવો જ પડે તો એટલું ધ્યાન રાખો કે તે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઅપમાં વ્યસ્ત તો નથી, ભણે જ છે ને? તમારું બાળક તમારા ભવિષ્યની લાકડી છે. આ લાકડી બોધી કે સડેલી ન હોવી જોઈએ. આપણા ભારત દેશના સર્વોચ્ચ સંસ્કૃતિ બાળકોનું જતન કરો. જો તમે બાળકોને સમય આપશો તો જ તમને તમારા બાળકો સમય આપશે. અસ્તુ.